ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી। ડીજીપી સહિત તમામ એસપી આ બેઠકમાં હાજર છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક ગેરકાયદે બાંગ્લાદેશીઓનો મુદ્દો અને તેને લઈને આ બેઠકમાં ચર્ચાઓ। હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આજે બેઠક ચાલી રહી છે, ગેરકાયદે બાંગ્લાદેશીઓનો મુદ્દો છે, આ બેઠકમાં સતત ચર્ચા થશે તેની। जी ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે ભારતમાં રહે છે તેમની સામે સમગ્ર દેશમાં એક મુહિમ ઉપાડવામાં આવી છે। એ અંતર્ગત ગુજરાતમાં પણ રાજ્ય સરકાર દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ મુહિમ અત્યારે ચાલી રહી છે અને આ મુહિમ અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો ગઈકાલે ચંજાળા તળાવમાંથી ગેરકાયદેસર બાંધકામ હતું અને બાંગ્લાદેશીઓને છે એમને પકડવામાં આવ્યા છે અને ડિપાર્ટ કરવાની કામગીરી ચાલે છે। એ જ પ્રકારે હવે સમગ્ર ગુજરાતમાં આ જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે તેના પરિપ્રેક્ષમાં એક મહત્વની વિડીયો કોન્ફરન્સ ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ છે। રાજ્યના પોલીસ વડા પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે અને રાજ્યના તમામ જિલ્લાના એસપી કક્ષાના અધિકારીઓ પણ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા છે। સ્વાભાવિક છે કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે છે એમાં કઈ રીતે પગલાં ભરવા અને કેવી રીતે તેમને પકડવા, કોને પકડવા, કારણ કે બે પેઢીથી વધુ અહીંયા રહેતા હોય એઓને હાલના તબક્કે એક રિલેક્સેશન આપવાની વાત છે। એ સિવાયના જે છે એ તમામને પકડીને એમની કાયદેસરતા તપાસવાની છે અને જ્યાં પણ શંકાશીલ લાગે છે તેની કાયદેસરતા તપાસવાની અને એ તપાસ્યા બાદ તેમને ભારત દેશથી મોકલી આપવાના આ તમામ જે કામગીરી છે એ કામગીરી સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી એ માર્ગદર્શન આપશે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।